ચાલો આજે ગુજરાતી સાહિત્યના એક એવા નગીનાની વાત કરીએ જેનું નામ છે છેલ્લું દર્શન. આ રામનારાયણ વી પાઠકનું એક અદ્ભુત સોનેટ છે. અને આ કવિતાની ઊંડાઈને સમજવા માટે આપણે વિવેચક જયંત કોઠારીના વિશ્લેષણનો સહારો લઈશું, જે આપણને આ રચનાના એક પળને ખોલવામાં મદદ કરશે. કવિતાની શરૂઆત જ આ ધમાકેદાર પંક્તિથી થાય છે. આ કોઈ સામાન્ય વાક્ય નથી, પણ જાણે કવિના મનની અંદર ચાલી રહેલા તોફાનનો એક પડઘો છે. આ શબ્દો સાંભળતાની સાથે જ આપણે સીધા એ તીવ્ર ક્ષણમાં પહોંચી જઈએ છીએ. તો ચાલો જોઈએ કે આ શબ્દો પાછળ કેવો સંઘર્ષ છુપાયેલો છે. કોઈ પણ કલાકૃતિને સમજવી હોય તો એ જાણવું પડે કે એ ક્યાંથી આવી છે. તો આ કાવ્યના સર્જક છે રામનારાયણ વી પાઠક. અને આ કવિતાની પાછળ એમના અંગત જીવનની એક બહુ જ દુઃખદ ઘટના છે, એમના પહેલા પત્નીનું અવસાન. અને આ જ તો આ કવિતાની ખરી કમાલ છે. ભલે એની શરૂઆત એક અંગત દુઃખથી થઈ હોય, પણ એ ત્યાં અટકી નથી જતી. કવિ પોતાના દુઃખને એક એવા દાર્શનિક વિચારમાં બદલી નાખે છે જે આપણા સૌને સ્પર્શી જાય. જાણે કે શોકને પણ શક્તિમાં કેવી રીતે ફેરવી શકાય, એનો આ પાઠ છે. તો ચાલો હવે કવિતામાં ઊંડા ઉતરીએ અને એના પહેલા ભાગને ચીપીને સમજીએ. અહીં કવિની મનની હાલત કેવી છે અને એ પોતાની જાતને કાબૂમાં રાખવા કેવો પ્રયત્ન કરી રહ્યા છે એ જોઈએ. અહીંયા શબ્દો પર જરા ધ્યાન આપજો. ધમાલ ન કરો, ઘડી બ ઘડી જે મળી. આ વાક્યો પૂરા નથી, તૂટક છે. જયંત કોઠારી બહુ સરસ રીતે સમજાવે છે કે આ તૂટેલા વાક્યો બીજું કંઈ નહીં, પણ કવિના મનની અંદર ચાલી રહેલી ઉથલપાથલનો અરીસો છે. જ્યારે મન સ્થિર ન હોય ત્યારે શબ્દો પણ સાથ છોડી દે છે, ખરું ને? આ વાત બહુ જ રસપ્રદ છે. ધમાલ ન કરો, આ આદેશ કોના માટે છે? આસપાસના લોકો માટે? ના, કવિએ આ વાત વારંવાર કહીને ખરેખર તો પોતાના બેચેન મનને, પોતાની છલકતી આંખોને શાંત પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ પુનરાવર્તન બતાવે છે કે એમના મનની અશાંતિ કેટલી તીવ્ર હશે. પણ સવાલ એ છે કે આટલો સંયમ શા માટે? કારણ કે કવિને એક છેલ્લું, એકદમ સ્પષ્ટ દર્શન કરવું છે. એ નથી ઈચ્છતા કે આંસુના કારણે એમની દ્રષ્ટિ ધૂંધળી બને, કેમ કે આ એ સૌંદર્યને જોવાનો છેલ્લો મોકો છે. એ આ ક્ષણને આંસુમાં વહાવી દેવા નથી માંગતા, પણ પોતાની યાદમાં કાયમ માટે અકબંધ સાચવી લેવા માંગે છે. અને હવે અહીંથી કવિતા એક એવો વળાંક લે છે કે બધું જ બદલાઈ જાય છે. જે શોક અને સંઘર્ષની ભાવના હતી, એની જગ્યાએ એક બહુ જ ઊંચી, એકદમ પવિત્ર ભાવના આવે છે. કવિ શોકમાંથી સીધા પૂજનની સ્થિતિમાં પહોંચી જાય છે. ચાલો જોઈએ કે આ જાદુ કેવી રીતે થાય છે. આ તફાવત બરાબર સમજવા જેવો છે. સામાન્ય રીતે કોઈના ગયા પછી શું થાય? રડવાનું, દુઃખ કરવાનું. પણ અહીં કવિનો રસ્તો જુદો છે. એ રડવાને બદલે સાક્ષી બને છે, દુઃખને બદલે પૂજા કરે છે, અને ખાલીપો અનુભવવાને બદલે કૃતાર્થતા એટલે કે ધન્યતા અનુભવે છે. બસ આ જ દૃષ્ટિકોણ આ કવિતાને મહાન બનાવે છે. હવે જુઓ, કવિ શું મંગાવે છે. શોકની કોઈ વસ્તુ નહીં, પણ પૂજાની સામગ્રી. અગરુ, દીપ, ચંદન, ગુલાલ, કુમકુમ. આ બધી વસ્તુઓ તો આપણે કોઈ શુભ પ્રસંગે, કોઈ મંગલ પ્રસંગે વાપરીએ છીએ. આ શબ્દોથી કવિ મૃત્યુના ગમગીન માહોલને એક પવિત્ર પૂજાના વાતાવરણમાં ફેરવી નાખે છે. આ યાદી જુઓ. આ દરેક વસ્તુ આપણી સંસ્કૃતિમાં પવિત્રતા અને પૂજાનું પ્રતીક છે. આ બધું ભેગું કરીને કવિ શું કરી રહ્યા છે? એ મૃત શરીરની પૂજા નથી કરી રહ્યા. એ તો એ શરીરમાં રહેલા સૌંદર્ય અને મંગલતાની પૂજા કરી રહ્યા છે. એમણે વ્યક્તિની વિદાયને એક દેવત્વના પૂજનમાં બદલી નાખી છે. આખી કવિતાનો જીવ જો કોઈ એક શબ્દમાં હોય તો એ છે કૃતાર્થતા. આનો સરળ અર્થ શું? એ કે શું ગુમાવ્યું એનો શોક નહીં, પણ શું મળ્યું હતું એનો આનંદ, એનો આભાર. કવિ એવો અનુભવે છે કે જીવનમાં આવું સૌંદર્ય માણવા મળ્યું એ જ બહુ મોટી વાત છે, ભલે આજે એ નથી. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.